વે બ્રિજમાં ચેડા કરી છેતરપિંડી કરનાર ટોળકી ઝડપાઈ છે। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે વે બ્રિજમાં ટેકનિકલ ચેડા કરીને સ્ક્રેપ ખરીદીમાં કરોડોની છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી છે। દેશના અનેક રાજ્યોમાં સક્રિય આ ગેંગના 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જ્યારે કેટલાક આરોપીઓ હજુ પણ ફરાર છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 80,000ની કિંમતની 4 ચિપ, 65,000ના 13 રિમોટ કંટ્રોલ, 2,65,000ના 12 મોબાઈલ ફોન અને એક કાર સહિત કુલ 19 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। કંપનીઓ કે જે સળિયાનો અને સ્ક્રેપનો વેપાર કરે છે તેમાં એમનું જ્યારે ટેન્ડર બહાર પડે તો એ ટેન્ડર મેક્સિમમ બીડ સાથે ભરી લેવાનું અને ટેન્ડર લઈ લેવાનું અને એ કંપનીઓની બહાર અથવા તો કંપનીના કેમ્પસની અંદર જેટલા પણ વે બ્રિજ આવ્યા હોય એ વે બ્રિજના માણસોને ફોડી વે બ્રિજના મીટર સાથે ચેડા કરવામાં આવે છે, જેમાં મીટરની અંદર એક ચિપ ફિટ કરવામાં આવે છે જે રિમોટલી એક્સેસ થાય છે। તો જ્યારે પણ લોડેડ ગાડી એ વે બ્રિજ ઉપર આવે ત્યારે તેના એકચ્યુઅલ વજન કરતાં ઓછું વજન બતાવે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ લોકોએ કન્ફેસ કર્યું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને એમપીમાં ઘણી બધી જગ્યાએ લોકોએ આ પ્રકારનું કામ કર્યું છે। તો એમના ડિટેલ ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે પણ ભોગ બનનાર છે તેમને બોલાવી અને કાયદેસર કાર્યવાહી કરીશું।